वंदे मातरम दर्शक मित्रों प्रणाम। आपने परमात्मा शिवनी मधुर स्मृति स्वीकारो। आज आप आँखों रोगों विषे बात करी लईशुं। आँखों संबंधित प्रश्नों आव्या छे, घणा बधा आव्या छे। एमां बिलीमोराथी वधारे पूछाया छे अने राज्यभरमांथी पण आया छे अने हवे तो विदेशोमांथी पण घणा बधा प्रश्नों आवे छे। प्रश्न ए छे कि आँखोना अंदर रेटिना पर सोजा आवे छे अने एक भाईना आँखनी नस फाटी गयेली, बारीक नसो होय छे आँखों में, वाळ करता बारीक नसो आवे छे। एक नस फाटी गयेली अने परिणामे त्यां जे ब्लड क्लॉट थयुं एना लीधे एमनी दृष्टि 80% घटी गई। एवुं सेम एक बीजा किस्सानी पण वात छे कि ए किस्सामां एक मोटी उंमरना एक भाई चिल्ड पाणी पीवे, एटલું બધું ठंडू पाणी पीवे कि एमना बेव आँखोनी नस सुकाई गई। આપણે કાનના તો ઘણા બધા અનુભવ સાંભળ્યા છે કે કાનની નસો સુકાઈ ગઈ હતી અને પરિણામે શ્રવણ ઘણું ઓછું થયું, સાંભળવાનું ઘણું ઓછું થયું। આજે આપણે આંખનો એક સરસ મજાનો અનુભવ જોઈશું કે જેમાં ડૉક્ટરોએ બેવ આંખોમાં 25-25 હજાર રૂપિયાના અમુક ઇન્જેક્શનો મૂકવા કીધેલા, શરૂઆતમાં 6 ઇન્જેક્શન, અને પછી આગળ કંઈ ડિસિઝન લેવાશે એવી વાત કરેલી। એવો એક કિસ્સો જોઈશું। પરંતુ હું કેમ સોજો આવે છે, आँखों ने केम नुकसान थाय छे एनी वात करी लऊं। वास्तव में दर्शक मित्रों, एमिनो एसिड आपणा शरीर माटे खूब मोटी घटना छे अने केटलाक एमिनो एसिड बॉडी में बने छे, केटलाक नथी बनता, केटलाक माटे आपणने आधारित रहेवुं पड़े छे। शरीरना घणा बधा तंत्रोमां एमिनो एसिडनुं इन्वॉल्वमेंट होय छे, कारण के एमिनो एसिडथी ज प्रोटीन बने छे अने शरीरना प्राथमिक बंधारणना डेवलपमेंट माटे पण एमिनो एसिड जोईए। કેટલાક પોષક તત્વો જોઈએ, મિનરલ્સ જોઈએ, કેટલીક ધાતુઓ જોઈએ જેને કહેવાય આપણે, અને શરીરમાં વિટામિનોની પણ જો ઉણપ રહ્યા કરતી હોય, ખાસ કરીને વિટામિન એ છે, ઈ છે, આંખોની બાબતમાં વાત કરું છું। આમ તો કોઈ પણ વિટામિનની ઉણપ ચાલે નહીં ને તો તરત જ એ દિશાનો રોગ આપણને દેખાવા લાગે। ત્યારે એવા વિટામિનોની ઉણપ હોય તો પણ સંબંધિત અંગોમાં તકલીફ ઊભી થાય। આજે કિસ્સો છે, આજે બતાવું છું। એમાં એમને વિટામિનોની ઉણપ હતી। દિનચર્યા એમની શું છે શું નહીં એ તો ક્યારેક આપ એમને આજે બતાવું છું, રૂબરૂ મળીને પૂછી લેજો, કારણ કે યોગ પ્રેમી મિત્ર છે અને અમદાવાદમાં ઘણા લોકોને યોગ ફ્રી શીખવાડે છે। તો હું અશોકાબેનની વાત કરી રહ્યો છું આજે, અમદાવાદથી આવેલા, અને એમને આંખોમાં પણ રેટિના પર સોજા હતા અને એક નસ લીક થઈ ગયેલી અને એનું બ્લડ ક્લોટ થતું હતું। अचानक आँखों की दृष्टि घटी गई थी અને એવા કિસ્સામાં એમને ઇન્જેક્શન લેવા કીધેલા, 25-25 હજાર રૂપિયાના, કોઈ 10-10 હજાર રૂપિયાના કીધેલા। આ તો એમના સ્વગત અનુભવમાં આપ સાંભળી શકશો। એવા કિસ્સામાં મેં ફક્ત એટલું જ કર્યું, આંખોમાં જે સોજા આવી ગયેલા તો સોજા ઓછા થાય, સોજા તો દેખાઈ જ જતા હતા। ઘણીવાર આપણે જુઓ કે હાથના આંગળા છે, ગાલ છે, સવારે થોથર આવે છે, વીંટી ટાઈટ થઈ જાય છે, એવી રીતે ઘૂંટણ અને કમરમાં પણ દુખાવા નોંધાય છે। એવા બધા સંજોગોમાં આંખોમાં પણ નાનો મોટો સોજો આવતો હોય છે। એને રેટિનાઇટિસ કહેવામાં આવે છે। પછી મગજની અંદર સોજો હોય તો મેનેન્જાઇટિસ કહેવામાં આવે છે। ઘૂંટણનો સોજો હોય તો આર્થરાઇટિસ કહેવામાં આવે છે। આવા જ્યાં જ્યાં સોજા હોય છે તો રેટિનાઇટિસનો જે પ્રોબ્લેમ હતો, આંખોના સોજાનો પ્રોબ્લેમ જે હતો, એમાં અમારા ડૉક્ટરોએ જે ચિકિત્સા કરી એ ચિકિત્સામાં અમે જોયું એક જ મહિનાની અંદર એમના આંખોનો સોજો, આંખોને પોષણ પૂરું પાડતી બારીક બારીક નસોનો સોજો ગાયબ થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો। અને પરિણામે પેશન્ટને જે ફાયદા થયા છે, એક મહિના પછી જ્યારે રૂટીન ચેકઅપ માટે એ લોકો ડૉક્ટર પાસે ગયા ત્યારે ડૉક્ટરોએ ઝૂમ કરીને જોયું, સોજા ગાયબ થઈ ગયા હતા। જે બ્લડ ક્લોટ થઈ ગયેલું ને એ મહદ અંશ જ રહી ગયેલું, બાકી બધું વિલીન થઈ ગયેલું। એમાં અમે એવો અભિગમ રાખીએ છીએ કે આપણા શરીરનું જે બ્લડ છે એની પીએચ તો નોર્મલ જ હોય છે, પરંતુ સંબંધિત કેટલાક અવયવોની પોતાની પણ પીએચ હોય છે, એ બધી અમે પુલ કરી દઈએ છીએ। હવે એ રીતે જો આંખોને એવા પોષણ પડ્યા, સોજા ઉતરી જાય એવું મટીરિયલ આપ્યું, નવા કોષો રિજનરેટ થાય એ રીતનું મટીરિયલ આપ્યું, અને ખાસ કરીને શરીરમાં
પાચન પછી પેદા થયેલું જે પાચક દ્રવ્યો છે એનું અવશોષણ બરાબર થાય એવું મટીરિયલ આપ્યું, વિટામિનોને એવું બધું પણ આપ્યું અમે. પરંતુ 1 મહિનાની અંદર ચમત્કાર સર્જાયો. જ્યાં ડૉક્ટરોએ 6 ઇન્જેક્શન લેવાની સલાહ આપેલી, એમાં 1 જ મહિનામાં અફલાતુન પરિણામો મળ્યા. આવો પહેલાં આપણે એ અનુભવ જોઈએ. શું નામ છે આપનું? અશોકા. અશોકાબેન, ક્યાંથી આવ્યા આપ? અમદાવાદથી આવી છું. અમદાવાદથી આવો છો? અચ્છા. અશોકાબેનને તકલીફ શું હતી? મને આપનું નામ બકુલભાઈ છે? હા. આપ એમના કોણ થાવ? હું એમના હસબન્ડ છું. અચ્છા અચ્છા. જરા આપ વિગતે વર્ણન કરો છો. આપ તો આપને હું ઓળખું છું, આપ યોગાચાર્ય છો અને અમદાવાદમાં યોગ સેવાનું કામ આપો છો. સરસ સરસ. એમને શું શું તકલીફો હતી? એમને તકલીફ એ હતી કે અઠવાડિયાથી એ કહેતા હતા કે સવારે ઉઠું ત્યારે મને ઝાંખપ લાગે છે અને પછી ધીમે ધીમે દૂર થાય છે. એટલે મેં કીધું આંખનો સવાલ છે એટલે આપણે રાહ નહીં જોવાની. બતાવી જોયું. બતાવ્યા પછી એમને એન્જિયોગ્રાફી કરી ડોક્ટરે, અને ડોક્ટરે આંખની એન્જિયોગ્રાફી. અચ્છા. એન્જિયોગ્રાફીમાં આવ્યું કે રેટિનાની પાછળ સોજો હતો. હા. પછી જે અમુક વેન હોય એ વેન સૂજી ગઈ હતી, એક વેન ફાટી ગઈ હતી, એમાંથી બ્લીડિંગ થયું હતું. અચ્છા. અને બ્લીડિંગ ક્લોટ થઈ ગયું હતું. હા. એટલે ડોક્ટરે કીધું કે હવે જો તમે રાહ જોશો તો ડેન્જર વસ્તુ છે, કે વિઝન સારું છે પણ વિઝન બી પ્રોબ્લેમ કરી શકે છે. હા. એટલે તમે વહેલી તકે ટ્રીટમેન્ટ કરો. હા. અને એમણે ટ્રીટમેન્ટમાં કહ્યું કે 6 ઇન્જેક્શન લેવાના, એક આંખમાં 3 ને બીજા આંખમાં 3. હા. અને એ 25,000 ના કીધા ઇન્જેક્શન લેવાના. હા. અને એ દર મહિને એક ઇન્જેક્શન આપવાનું. એટલે એ વખતે પછી અમે નક્કી કર્યું કે ભાઈ આ ખર્ચો લાંબો છે તો આપણે કંઈક બીજું જ વિચારીએ. હા. અને મેં ડોક્ટરને પૂછ્યું કે મેં કીધું કેટલો સમય રાહ જોઈ શકાય? મને કે હજી તમે મહિનો બી રાહ જોઈ શકો, વાંધો નથી. અચ્છા. એટલે એ મને ચાન્સ મળી ગયો. અને પછી મેં એક બીજા રેટિના સ્પેશિયાલિસ્ટને બતાવ્યું, જે અમારા ઓળખીતા નીકળ્યા. એટલે એમણે કીધું, એમણે બી સેમ વસ્તુ, રિપોર્ટ સેમ આપ્યો. અચ્છા. પણ એમણે પછી 10,000 ના ઇન્જેક્શન આપ્યા અને એક ઇન્જેક્શન તો અમે લઈ લીધું. અચ્છા. હવે એ અમે બી થોડા કન્ફ્યુઝ હતા, થોડા ગભરાયેલા હતા. એટલે એક વખત તો અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી જ દીધી. અચ્છા. કે એટલીસ્ટ કંટ્રોલ આવી જાય. અને આ જે સર્વપતિ યોગાલય સાહેબ, જે હરીશભાઈ વૈદ છે, એનું અમે રોજ જોઈએ. અમે બંને જણા 7:30 વાગે ટીવી ની સામે બેસી જઈએ અને આ જોતા હતા છેલ્લા 6 મહિનાથી. અચ્છા. હવે કુદરતી રીતે અમે આ જોતા આવીશું કે હવે અમારે આ જરૂર પડશે, એ ભગવાને પહેલેથી નક્કી કર્યું હશે. અને પછી અમે આ જોતા હતા, મેં કીધું ચલો હવે આપણે આ એક ઇન્જેક્શન નું કામ પતી ગયું. એટલે બીજા જ દિવસે અમે અહીંયા આગળ આવ્યા અને હરીશભાઈ વૈદની દવા કરી. અને એમણે તો એ જ વખતે કીધું કે તમારા આંખના સારા દિવસો હવે ચાલુ થઈ ગયા. આ જે થયું એ ડાયાબિટીસના અને બીપી ના હિસાબે થયું. બંને વસ્તુ એકદમ હાઈ થઈ ગઈ અને એના કારણે આ થયું. પણ હરીશભાઈ સાહેબે એવું કીધું કે ડાયાબિટીસની જરૂર છે દવાની. એ હસતા હતા કે આંખના તો દિવસો સારા ચાલુ થઈ ગયા તમારા. પછી મહિના પછી જયારે અમે પાછા ગયા બીજું ઇન્જેક્શન લેવા માટે, ત્યારે ચેકઅપ કર્યું તો આંખના ડોક્ટર હતા એ બી અચંબામાં પાડી ગયા કે આ સોજો ગયો ક્યાં. અચ્છા. એ બી વિચાર કરતા થઈ ગયા. એમણે 2-3 વખત જોયું. આ એમના શબ્દો છે. હા. કે સોજો ગયો ક્યાં, એમ કે સોજો જતો રહ્યો. પછી એમણે કીધું કે સરસ છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એ પછી એમણે એવું કીધું એટલે મેં પૂછ્યું, મેં કીધું બ્લડ ક્લોટ થયું છે એનું શું? કે એ બી ઓછું થઈ ગયું છે. અચ્છા. એટલે કે હવે 3 મહિના પછી આપણે ફરી વાર મળીએ છીએ, તમારે હવે બીજા ઇન્જેક્શનની જરૂર નથી. એટલે એ વખતે મેં મનોમન હરીશભાઈ સાહેબનો બહુ જ આભાર માન્યો અને દિલથી ભગવાનને પ્રાર્થના કરી કે એમને એટલું લાંબુ આયુષ્ય મળે કે ઘણા લોકો બધા આવા સારા થતા હોય. હવે સારું છે દેખાવામાં? હા, સારું છે. અચ્છા અચ્છા અચ્છા. હા, પણ શુગરનું પણ હતું ને? હા, શુગરમાં એવું થયું કે એ વખતે ફર્સ્ટ ટાઈમ જયારે માપ્યું ત્યારે જમ્યા પહેલા 180 આવ્યું હતું અને જમ્યા પછીનું 439 આવ્યું હતું. અને 3 મહિનાનું જે એવરેજ હતું ને એ 9.9 આવ્યું હતું. એટલે અમારા એમડી જે ડોક્ટર છે એમણે કીધું કે આમાં તો ઇન્સ્યુલિન ચાલુ કરવું પડે. અચ્છા. પણ પહેલી વાર છે એટલે આપણે એ નથી કરતા. અને પછી આ દવા કરી. વૈદ સાહેબે બી કહ્યું કે આપું? મેં કીધું હા આપો, સુગરની દવા આપો. એટલે એમણે દવા આપી અને પછી જે અમે માપ્યું મહિના પછી તો જે 439 હતું એનો 180 થઈ ગયું અને જે 180 હતું એનું 73. એટલે જમ્યા પહેલાનું 73 અને જમ્યા પછીનું 180. અચ્છા. એટલે ઇન્સ્યુલિનની જરૂર નહીં આવે? ઇન્સ્યુલિનની જરૂર નહીં. હમણાં એમડી સાહેબને બતાવ્યું એટલે કે આ તો
બહુ સારું રિઝલ્ટ આવી ગયું અને બહુ ઝડપથી રિઝલ્ટ આવી ગયું. તમે આ જ રીતે ચરી પાળ્યા કરજો. મેં કીધું સારું. સરસ. આંખના બધા સોજા ઉતરી ગયા ને? હા. સરસ. દર્શક મિત્રો, આપે અનુભવ જોયો, કેટલી ખુશી હતી બહેનના ચહેરા પર, ભાઈના ચહેરા પર. કારણ કે આંખો વગરની દુનિયા વ્યર્થ છે. અબજો કરોડો રૂપિયા હોય તમારી પાસે, પણ આંખો ના હોય તો વ્યર્થ છે બધું. જ્યારે અંગો ના હોય ત્યારે આપણને એની કિંમત ખબર પડે, એની મહિમા ખબર પડે, અને આપણે કેટલા માલ મિલકતવાળા છે એની ખબર પડે. જ્યારે કિડની બીમાર પડે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય ત્યારનો ખર્ચો યાદ કરો. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા, હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવા, આંખ બદલવા, એક અંગોના જે ભાવતાલ ચાલે છે બજારમાં, તમે એની તપાસ કરો ત્યારે ખ્યાલ આવશે કે આપ કેટલા ધનવાન છો. પરમાત્માની કેટલી મોટી આશીર્વાદની વર્ષા આપણા પર થઈ રહી છે. મિત્રો, એ રીતે અશોકાબેનને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ. અશોકાબેને પરેજી પણ નિયમિત પાળી, ઔષધિઓ પણ સમયસર લીધી, રાજયોગનો પણ અનુભવ કર્યો, પોતાને આત્મા સમજીને વ્યવહાર કર્યો, પરમાત્માની અનુકંપા વરસવા લાગી, અને આજે તો દંપતી ખુશ છે. આ બધો શ્રેય ભગવાન શિવના ચરણમાં અર્પિત કરું છું. વંદે માતરમ.